મને એવું યોગ્ય લાગ્યું કે મારે કોંગ્રેસમાં જોઈન્ટ થવું છે એટલે હું જોઈન્ટ થયો છું. અચ્છા, તો જ્યારે તમે આ ન્યાય માટે લડત આપી રહ્યા હતા, તમે જ્યારે હોસ્પિટલમાં એડમિટ હતા ત્યારે અનેક તમારા એવા ઇન્ટરવ્યુ હતા, ત્યારે પૂછવામાં આવતું કે શું આની પાછળ કોઈ એક રાજકીય ખેલ નથી ને? ત્યારે પણ મને યાદ છે કે તમે વાત બોલેલા કે ના ભાઈ હું ક્યારેય કોઈ પાર્ટીમાં જોડાવાનો નથી, હું રાજકારણમાં નથી આવવાનો. તો પછી અચાનક આ નિર્ણય શા માટે કરવો પડ્યો? આ નિર્ણય જે મારો કિસ્સો બન્યો છે ત્યારબાદ મેં 3-4 કિસ્સા એવા બન્યા છે કે વારે વારે કઈ ન્યાય જોતો હોય તો સમાજને રોડે ચડવું પડે છે, બરોબર? તો પાછળ કઈ બેકગ્રાઉન્ડ હોય તો મને એવું લાગ્યું કે મારે પક્ષ જોઈન્ટ કરવો છે તો મેં મારી મરજીથી આ પક્ષ જોઈન્ટ કર્યો છે. પણ તમે ત્યારે એક વાત એવી પણ બોલ્યા હતા કે બાપજી અને હીરા સોલંકી જે કે છે એ રીતના આગળ વધીશું, તો શું આ નિર્ણય તમે એમને પૂછીને કર્યો હતો અથવા તો એમને પૂછ્યું હતું ને કોઈ જવાબ નતો મળ્યો એટલે આ નિર્ણય લેવો પડ્યો હતો તમારે? ના, એવી તો કોઈ વાત નથી. એ તો એકબીજાને ગમતી વાત છે કે ભાઈ આપણને ગોઠે એમાં જોઈન્ટ થવાનું હોય, બરાબર? પૂછવાનું કે નહીં પૂછવાનું એવો કોઈ પ્રશ્ન નથી. પણ નવનીતભાઈ, તમે કોઈ રાજકીય પક્ષ સાથે નહોતા જોડાયેલા, તેમ છતાં તમારી સાથે જયારે અન્યાય થયો ત્યારે આખો સમાજ, 15 જેટલા ધારાસભ્યો, 3 સાંસદો એ તમારી મદદે આવ્યા હતા, તો પછી કેમ તમારે કોઈ પાર્ટીનું બેકગ્રાઉન્ડ લેવું પડ્યું? એટલે સમાજ લેવલે તમે છીએ, માનો કે અમારી બીજેપીમાં બહુ બધા છે આગેવાનો, તો મને એવું થયું કે અમે થોડીક કોંગ્રેસમાં પણ અમારી જગ્યા બનાવી સમાજ લેવલે. હા, પણ એ જે તમે જે વિસ્તારમાંથી આવો છો એ વિસ્તારની તમામ બેઠકો એ કોળી વસ્તીથી પ્રભાવિત છે, એટલે કે કોળી મતદારો છે, નિર્ણાયક ભૂમિકામાં છે, અને એમાંથી તમે હવે જયારે કોંગ્રેસમાં જોડાણા છો તો કેટલી એવી તૈયારી છે કે ત્યાંથી પક્ષ ટિકિટ આપે તો ચૂંટણી લડવાની? એટલે એવી તો કોઈ જે તૈયારી જ નથી, મેં ખાલી પક્ષ જોઈન્ટ કર્યો છે. એમ નહીં, પક્ષ ટિકિટ આપે તો કે લડવાની તૈયારી કેટલી તમારી? નહીં, આ નથી લડવાની તૈયારી અત્યારે તો કઈ. અચ્છા, તો પછી આ જોડાવા પાછળનું કારણ શું હોય? તમે કોઈ પદ ઉપર ના હોય, ખાલી પાર્ટીના કાર્યકર હોય તો પછી એનાથી મતલબ શું રહે? બસ ખાલી એમ જ મને એવું થયું કે મારે કોંગ્રેસમાં જોડાવું છે એટલે હું જોડાણો. અચ્છા, કોના કહેવાથી જોડાણા? કોઈ સાથે વાતચીત થઈ હતી અથવા તો કોઈ તમને આમંત્રણ આપ્યું હતું કે તમને જેમ થયું કે મારે જોડાવું છે? મને એમ થયું કે હાલો હું આ પક્ષમાં જોડાવું એટલે હું જોડાઈ ગયો. અચ્છા, કોઈ નક્કી થયું છે કે આગામી દિવસોમાં તમને કઈ કેવા પ્રકારની જવાબદારીઓ આપવામાં આવશે? નહીં, કોઈ આપણે એવી કન્ડિશન કે કોઈ વસ્તુ કરી જ નથી. હું મારી રીતે સ્વતંત્ર. કેમ કે ચર્ચાઓ એવી ચાલી રહી છે કે કદાચ નવનીત બાલદિયાને જો જયરા જાહેર ચૂંટણી લડે તો તેમની સામે કોંગ્રેસ એમને કોંગ્રેસમાંથી ચૂંટણી લડાવે. ના ભાઈ ના, એવી કોઈ ચર્ચા જ નથી થઈ અમારે. અને કદાચ લડવાની થાય ચૂંટણી જયરા જાહેર સામે તો કદાચ તમારી તૈયારી ખરા? પક્ષ ટિકિટ આપે તો એની સામે લડવાની થશે તો હું લડી, બાકી આમ હું નથી લડવાનું. અચ્છા, તમારા સમાજનો કોઈ ઉમેદવાર હશે તો સામે? હા, નહીં તો નથી લડવાનું. અચ્છા, ખાલી જયરા જાહેર ને ઉતારે ભારતીય જનતા પાર્ટી તો તમારી લડવાની તૈયારી? હા.